सासू जो मां बनी जाए ने तो पुरुषों बधाई 500 वर्ष जीवे એટલું યાદ રાખજો મિત્રો। धरती कंपने एपिसोड બધા આ બાજુ છે। હમણાં એક વાવ જોરદાર તાળીઓના ગણગણાટ વધાવીએ। આજે આપણો દિવસ છે મિત્રો કહેવાય છે કે ભૂલશો બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એનો એ કદી ભૂલશો નહીં। એવા માતા અને પિતા, માતા સંતબેન સ્વર્ગસ્થ પિતા કોશીભાઈ ત્યારે 100 વર્ષનું આયુષ્ય દીર્ઘાયુ ભોગવે છે ત્યારે આપણા પરિવાર તરફથી એમનો અભિવાદન કરવાનો અવસર છે અને એ માટે જુડીભાઈ પટેલ, રામભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, હસુભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ અને એમના દીકરી બલીબેન ના પ્રતિ તરીકે પુત્રી દીપ્તિબેન ઉપસ્થિત છે। આવો 41 કુટુંબનો 41 વ્યક્તિઓનો ઘોડો પરિવાર જ્યારે આ વડલાની છાયામાં ઉપસ્થિત છે ત્યારે ફરી એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમને વધાવી લઈએ અને ચુનીભાઈ, નનુભાઈ, હસુભાઈ, દિલીપભાઈ અને દીકરીઓને
પછી દાદાને ખબર આપ એક ટુકડો રાખો કે દાદાનું આયુષ્ય વધારે સુમીભાઈ, નલુભાઈ, જસુભાઈ, દિલીપભાઈ અને લલિતબેનના દીકરી આપણે તાળીઓના ગણગણાટથી આ વિધિને આપણે વધાવી લઈશું. ચાલો હવે આ બાજુ અવડો મોટો દૂધનો ગ્લાસ લઈને એની સાસુની પાસે આવી. બા પીઓ. બાને એમ થયું કે મુશરફ કોઈ દી નમે નહીં, અને આજ ઓચિંતો દૂધનો ગ્લાસ વહુ લઈ આવી છે શું. બા પી ગયા. પછી વહુને પૂછ્યું કે બેટા કોઈ દી ના દૂધનો ગ્લાસ મારા માટે કેમ લઈ આવ્યા? કે બા એવું છે ને આજે નાગ પાંચમ છે ને, રાફડે રેડવા જાવ એના કરતા તમને પાઈ દેવું શું ખોટું. સાસુ નાગણી છે. સાસુની અંદર માનું દર્શન કરજો, કારણ છ માની ઉપર ખતરો છે મિત્રો. ભારત માતાના ટુકડા થઈ રહ્યા છે. ધરતી ઉપર રક્તનો સ્ત્રાવ થઈ રહ્યો છે. આપણી ગાય માતા કતલખાને જઈ રહી છે. આપણી નદી માતા સુકાઈ રહી છે. અને આપણી ઘરની માં વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી છે. રોકી લ્યો મિત્રો, એને રોકવાની જરૂર છે. રોકી લ્યો. અહીંયા બેઠેલામાંથી મારી દ્રષ્ટિએ કોણ કરોડપતિ છે અને કોણ ગરીબ છે? ઝૂંપડાની માલિકો રહેતો હોય, રોજે રોજનું કરીને ખાતો હોય, પણ જો ઝૂંપડા વાળો પોતાની માને ભેગી રાખતો હોય તો એ મારી દ્રષ્ટિએ દુનિયાનો અબજોપતિ અને કરોડપતિ માણસ છે. અને અબજોનો બંગલો હોય, એની માં એની ભેગા રહેવા માંગતી હોય, છતાંય પણ જો એની માને ન રાખતો હોય તો એ મારી દ્રષ્ટિએ દુનિયાનો ભિખારીમાં ભિખારી માણસ છે કે જે પોતાની માને પોતાની હારે નથી રાખતો. માનું ઋણ કોઈ દિવસ નહીં ચૂકવી શકાય મિત્રો. મને એક આનંદ છે, મને પગે લાગવાની ઈચ્છા થાય છે આ તાલાળાને, કે જે સાંભળવા આવ્યો છે ને એ વર્ગ બધો યુવાન છે. તાલાળાના સંસ્કારને મારા બે હાથ જોડીને વંદન છે કે આવું યુવા ધન અહીંયા સાંભળવાને માટે આવ્યું છે. મારે તમને જ કાર્યક્રમ સંભળાવવાનો છે, ધોળા છાપરા વાળાને નહીં. એનું શું કામ છે? જે કાંઠે બેઠા છે, જો કાંઠે બેઠા ને જોઈ લ્યો. તમે ભલે આવ્યા, મારે તમને કંઈક કહેવાનું છે, પણ હું હમણાં નહીં કહું, પછી. ભલે આવ્યા. લાખો
જવાનડાઓ સાંભળો, તમને એક મારી વિનંતી છે. તમે ગમે ત્યારે પ્રેમમાં પડો છો, એની તકલીફ છે. ગમે ત્યાં પડો છો. અત્યારના જવાનડા પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, પછી ડેમમાં પડે. અહીંયા જે છોકરાઓની સગાઈ નથી થઈ ને છોકરાના માથા જુઓ કેવા ફુગા પાડ્યા છે. દીકરાઓ લગ્ન પછી જોજો સીધું એરોડ્રામ જેવું ન થઈ જાય તો મને કહેજો. એનું કારણ શું? એનું કારણ લગ્ન પેલા માનો ખોળો હોય, માં પ્રેમથી હાથ ફેરવતી હોય, કઈ ડિમાન્ડ ન કરે, માગણી ન કરે, માં હાથ ફેરવે એટલે વાળ ને પ્રેમ મળે, વધારે ઉગે. અને પછી લગ્ન પછી ખોળો બદલાય, બાયડીનો ખોળો આવે, પછી બાયડી આમ હાથ ફેરવતી હોય પણ આમ ફેરવે. ફિલ્મની ટિકિટ લઈ આવ્યા, ઓલો કે ના ભૂલી ગયો, લોચો કાઢી નાખે. માં જુએ આવતો અને પત્ની જુએ લાવતો, એટલો ફેર છે. એટલું યાદ રાખજો મિત્રો. મારી તમને પ્રાર્થના છે, બાયડીને તમે પ્રેમ કરો, પ્રેમ કરવાની ના નથી, પણ એટલો જ પ્રેમ તમે તમારી માને પણ કરો. ઘણા તો બાયડી આવે એટલે હું કે ખબર છે, મમ્મી મમ્મી તારી દાળ મારી વહુ જેવી નથી થતી. હા, તારી વહુ તને દાળ પાવા આવી હતી આખી જિંદગી અત્યાર સુધી. આવું ન કરો, માનું અપમાન ન કરો, જિંદગીમાં કોઈ દિવસ સુખી નહીં થાય. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર. રાહ ના રાહ પર કંટક કદી બનશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકારેના, કદી વિસરશો નહીં. આજની સાસુ વહુની વાત કરતો હતો. એક વહુ કચરો કાઢતી હતી, કચરો કાઢતા કાઢતા 500 ની નોટ મળી. બા શું છે? અલ્યો 500 રૂપિયા મળ્યા. સાસુ રાજી થઈ ગઈ, થેલી લઈને બજારમાં ઉપડી. અડધી કલાક પછી પાછી આવી. બેટા શું છે બા? આ 500 ની નોટ ખોટી છે. ઈ કે બા ખોટી હતી એટલે તો તમને દીધી છે, સાચી હોય તો તમને આપું ખરી. અહીંયા બેઠેલા કોઈ ભાઈને, કોઈ માતાને પ્રાર્થના કરું છું કે કોઈના દીકરાને ટીબી થયો હોય, કોઈના દીકરાને કેન્સર થયું હોય, મારી દવા લેજો, હું કેન્સર અને ટીબી મટાડી દઉં છું. શું કરવાનું? જેને કેન્સર અને ટીબી થયો એને દવા નથી લેવાની, પણ દવા લેવાની છે સાસુ અને વહુએ. સવારના પોરમાં જેને કેન્સર થયું એને સામે બેસાડવાનો, સાસુ અને વહુએ